તો ગુજરાતમાં પ્રથમવાર ઇન્ટરનેશનલ ઇસ્લામિક એજ્યુકેશનલ ફાઉન્ડેશનને એક્સપોનું આયોજન કરવામાં આવ્યું। આ એક્સપો અમદાવાદમાં રાખવામાં આવ્યો। આ એક્સપોમાં મુસ્લિમ સમુદાયના દીકરા દીકરીઓને વિદેશમાં ભણવા માટેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ એક્સપોમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સહભાગી થયું હતું। આ ઓર્ગેનાઇઝેશન 40થી વધુ યુનિવર્સિટી સાથે ટાઈઅપમાં છે, જેનો સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળે છે। તમને જણાવી દઈએ કે આ એક્સપોમાં ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓ પણ જોડાયા હતા। આ અવસર પર ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓએ જણાવ્યું કે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે સાથે જ વધુમાં વધુ આવી ઇવેન્ટ યોજાય તે માટે શુભેચ્છા પાઠવું છું। મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના એસોસિએટ પાર્ટનર ગુલામ ખાન જુનેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને વાલીઓને વિદેશમાં ભણવા જવા અંગેના અનેક સવાલો હોય છે। તે સવાલો અને મૂંઝવણને દૂર કરવા અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ વિદેશમાં જઈ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે હેતુથી આ એક્સપોનું આયોજન કરાયું છે। જુહાપુરામાં ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ મુસ્લિમ કોમ્યુનિટી માટે એટલો મોટો એક્સપો થયો છે। અહીંયા લગભગ 400+ મુસ્લિમ સ્ટુડન્ટ અને 300-400+ પેરેન્ટ્સ અહીંયા એમને હાજરી આપી છે અને એમને રશિયા, જોર્જિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને ખાસ કરીને મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન જે અમે લોકો અમારી સંસ્થા છે એનું 40+ યુનિવર્સિટીથી ડાયરેક્ટ ટાઈઅપ છે અને રશિયાથી, જોર્જિયાથી, કઝાકિસ્તાનથી, ઉઝબેકિસ્તાનથી, બાંગ્લાદેશથી, ઇજિપ્તથી ત્યાંની કોલેજના રિપ્રેઝેન્ટેટિવ આવી અને લોકોને ગાઈડન્સ આપ્યું છે કે ફ્યુચરમાં મેડિકલનો શું સ્કોપ હશે, MBBS કરવું જોઈએ કે ના કરવું જોઈએ, BHMS, BAMS, MBBS બધા કોર્સની માહિતી આપી અને બધા પેરેન્ટ્સને 1-to-1 કાઉન્સેલિંગ અને સેમિનાર કરી અને વિગતવાર સમજાવ્યું છે અને મુસ્લિમ સમાજનો જુહાપુરામાંથી બહુ સારો રિવ્યૂ મળ્યો છે। અમને એવું હતું કે એક્સપો થશે કે નહીં થાય, લોકો આવશે કે નહીં આવે, બટ આજે સાબિત કરી નાખ્યું કે ઘણા બધા મુસ્લિમ સમાજમાં બી લોકોને એવું છે કે આગળ ભણવું અને આગળ વધીએ અને એમને બી ઘણી બધી સલાહ અને સૂચનો મેળવ્યા અને બહુ સારો એક્સપો રહ્યો અને બહુ સારો સપોર્ટ મળ્યો છે। તો આ એક્સપોમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી, સાથે જ 300થી વધુ વાલીઓ પણ આ એક્સપોમાં આવ્યા હતા। વિદેશ ભણવા માટે જવાના વિચાર માત્રથી અનેક સવાલ મનમાં ઉઠતા હોય છે। આ તમામ સવાલોના જવાબ આ એક્સપોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા। મુસ્લિમ સમુદાયના દીકરા દીકરીઓને ઉઝબેકિસ્તાન, જોર્જિયા, રશિયા, કઝાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં ડોક્ટરનું ભણવા જવું હોય તો તે અંગેની તમામ માહિતી એક્સપોમાં આપવામાં આવી। ગુલામ સર જોડે કોન્ટેક્ટ કરો અને મારે જે પર ફ્યુચર રિલેટેડ મારે ડૉક્ટર MBBS જે બનવાનો ડ્રીમ છે એને ફૂલફિલ કરવા માટે મારે જેટલી ડાઉટ હતા એ બધા આ એક્સપોમાં આવીને મને ક્લિયર થઈ ચૂક્યા છે ને હું આગળ હવે એડમિશન લેવા માટે વિચારું છું। સર ત્યાં સ્ટુડન્ટનું બહુ ધ્યાન રાખે છે, એ યરલી વિઝિટે કરે છે। ત્યાંને સરે અહીંથી જવામાં સરે બહુ હેલ્પ કરી છે એમને ઓર એ ત્યાં સ્ટડી એ ત્યાંનું સારું છે। અમને ખબર પડી કે હવે ઇન્ડિયામાં જો તમને કદાચ ઓછા ટકા આવે કે ઓછા માર્ક્સ આવે, એડમિશન ના મળે તો તમે અબ્રોડ જઈ શકો છો અને ત્યાં સારું એજ્યુકેશન મેળવી શકો છો। અને જે મુસ્લિમ ગર્લ્સ છે એમને તો બહુ જ સારું છે। ગુલામ સરે અમને બહુ સારી રીતે સમજાવ્યું કે ત્યાં સેફટી છે અને તમે કેવી રીતે ત્યાં એજ્યુકેશન મેળવી શકો છો સારી રીતે અને ઓછી ફીમાં પણ તમે સારું ભણી શકો છો। ન માત્ર વિદ્યાર્થીઓની મૂંઝવણ એક્સપોમાં દૂર થઈ, પરંતુ વાલીઓને મૂંઝવતા સવાલોનું પણ અહીં નિરાકરણ આવ્યું। સરળ ભાષામાં વાલીઓને અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા વિદેશમાં ભણવા જવું કેટલું સરળ બન્યું છે અને તે માટે સરકાર કેટલી મદદ કરે છે તે અંગે પણ વાલીઓને માહિતી આપવામાં આવી। મને તો અહીં ઘણું આનંદદાયક અને બહુ સુપર લાગ્યું કે આ જે મેનેજમેન્ટ છે અને ગોઠવણી છે બાળકોના ફ્યુચર માટે બહુ સારું પ્લાનિંગ છે, એના માટે હું સેલ્યુટ કરું છું। ગાઈડન્સમાં મને બહુ જ ગમ્યું। એક મારા ફેમિલી મેમ્બર તરીકે ને અનુભવી માણસ તરીકે એમણે મને જે ગાઈડન્સ આપ્યું એ મને ઘણું જ ગમ્યું। આ મારી લાઈફમાં મારું ફર્સ્ટ એ છે અનુભવ।